નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ એક્ઝામ વોરિયર્સ ચેનલમાં હું ધવલ મારું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેવી રીતે આપણે બંધારણ માટે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માટેની એક ફૂલ લેક્ચર સિરીઝ કે જે યુપીએસસી અને જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની અને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ લઈ આવનારી આ સિરીઝ જે આપણે ચાલુ કરી છે એની જ આપણે ફર્ધર આપણે શરૂઆત કરીએ છીએ આજના આ એપિસોડની. પરંતુ એની પહેલા આપણે ખાસ કરીને મિત્રો તમારો સાથ અને સહકાર અમને ખૂબ જ જરૂરી છે. એટલે આપણું ફેસબુક પેજ કે જ્યાં પણ હું આપણા વિડીયો મૂકું છું એ ફોલો કરી લેજો અને લાઈક કરી લેજો. આ વિડીયો લેક્ચરની પીડીએફ એ તમને આપણી આ ટેલિગ્રામ ચેનલના મારફતે મળી જશે. આ ટેલિગ્રામ ચેનલ છે એટલે તમામ વિદ્યાર્થીઓએ આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની છે અને એના મારફતે તમને તમામ અલગ અલગ મટીરિયલ્સ પણ મળતા રહેશે અને તમામ એક્ઝામની એક અપડેટ્સ પણ તમને મળતા રહેશે. અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે સબસ્ક્રાઇબ કરવાથી જે છે એ તમારી પાસે વધુ ને વધુ વિડીયો જે છે ફટાફટ પહોંચી શકે અને આપ સૌનો સાથ અને સહકાર આવનારા હજી પણ ઘણા બધા લેક્ચર્સ, ફૂલ લેક્ચર્સ જે છે આપણે શરૂઆત કરવી છે અને એ તમામ વિષયો માટે તમારી પાસે ઘરે બેઠા તૈયારી થઈ શકે એટલા હેતુથી આપણે આ વિડીયો લેક્ચર્સ જે છે બનાવેલા છે. તો એ તમામ વિદ્યાર્થી મિત્રો એમનો લાભ લે અને એમના પરિવારને, એમના મિત્રોને પણ આ લાભ લેવા માટે જે છે તમારા આ વિડીયો આપણે એને શેર કરે, જેથી કરીને વધુ ને વધુ મિત્રો એ આપણા આ એક અભિયાન છે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવાનું, એક સરકારી નોકરી મેળવવાનું અભિયાન, એ અભિયાનમાં આપણે પણ સફળ થઈએ, તમે પણ સફળ થાવ અને તમામ વિદ્યાર્થીઓ, તમારા મિત્રો પણ સફળ થાય. આશા રાખું છું કે આપ સૌ સાથ સહકાર આપશો. કરીએ છીએ મિત્રો શરૂઆત આજની. તો મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી ભારતના બંધારણ ઉપર અને એ ભારતના બંધારણ ઉપરની તમામ હિસ્ટ્રી જોઈ ગયા. આજે આપણે વાત કરીશું બંધારણ છે એની વિશેષતા શું છે અને એવીની અંદર ભારતીય બંધારણની મુખ્ય એક વિશેષતા શું છે. આપણે જાણીએ છીએ મિત્રો કે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે. કેવું છે? લિખિત બંધારણ. જો મિત્રો ખાસ કરીને જે અહીંયા દેશની વાત આવે તો વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ દેશ ઉપર તો એ પૂછવામાં આવે હંમેશા એનો જવાબ આવે ભારત. પરંતુ રાજ્યનું બંધારણ આવે તો એનું નામ આવે એક અમેરિકાનું અલબામા. અલબામા. આ અલબામા રાજ્ય છે એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે, પરંતુ એ રાજ્યનું બંધારણ છે. એટલે અહીંયા બે અલગ અલગ શબ્દો છે. આ રાજ્ય માટેની વાત છે, જ્યારે અહીંયા દેશ માટેની વાત કરવામાં આવી છે. એટલે મિત્રો, દેશ માટેની વાત હોય તો ભારત અને અલબામા રાજ્ય માટેની વાત હોય તો અલબામા. મિત્રો, આપણે જાણીએ છીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમનો ફાળો બંધારણ બનાવવાની અંદર ખૂબ જ મહત્વનો છે. એટલા માટે ડોક્ટર બાબા સાહેબને ભારતીય બંધારણના એક પિતામહ તરીકે, ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ન હોત તો આજે ભારતનું બંધારણ આ રીતે પણ ન હોત. આવું ભારતના બંધારણને એક અદ્ભુત એવી ગતિ જે છે, એક સારામાં સારી રીતે વિશ્વના તમામ બંધારણનો અભ્યાસ કરી અને આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને સારામાં સારું બંધારણ જે છે આપવામાં આવેલું છે. મિત્રો, ભારતના બંધારણની અંદર મેં ગઈકાલે વાત કરી કે 2/3 ભાગ ભારતના બંધારણનો એ ભારત શાસન અધિનિયમની અંદરથી લેવામાં આવેલો છે. એટલે એમ કહી શકાય કે ભારત શાસન અધિનિયમનો આપણા ભારતના બંધારણ ઉપર એક વિશેષ પ્રભાવ છે, કારણ કે એમાંથી મોસ્ટ ઓફ ભાગ 2/3 ભાગ તો ડાયરેક્ટલી એમાંથી જ લઈ લીધો છે. એટલા માટે આ બંધારણની અંદર આ ભાગનો સૌથી મોટો પ્રભાવ છે. સાથે સાથે ભારતની પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા તૈયાર કરેલું એક બંધારણ છે જે ગાંધીજીએ વાત કરી હતી ઈસવીસન 1922 ની અંદર, કે ભારતનું બંધારણ એ ભારતની અંદર ભારતીય લોકો દ્વારા તૈયાર થયેલું હોવું જોઈએ ને એ જ રીતે આ ભારતનું બંધારણ પણ તૈયાર કરવામાં આવેલું. મિત્રો, અહીંયા આપણે કેટલીક ભારતના બંધારણની એક વિશેષતા ઉપર વાત કરીએ છીએ કે આવા વિશેષતાઓ એ તમને મેઇન્સ એક્ઝામ, જીપીએસસી મેઇન્સ જ્યારે લખશો તમે તો એવા પ્રશ્નોની અંદર ખાસ કરીને ઉપયોગી થશે કે ભારતનું બંધારણ છે જળ છે છતાં પરિવર્તનશીલ છે. ભારતનું બંધારણ જળ છે તેમ છતાંય પરિવર્તનશીલ છે. કઈ રીતે? તો સમજીએ મિત્રો. સંસદની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ એ માત્ર સાદી બહુમતીથી, કેવી સાદી બહુમતીથી જે છે એ આ પસાર કરવામાં આવે છે. દાખલા તરીકે અનુચ્છેદ 2, અનુચ્છેદ 3, અનુચ્છેદ 4, અનુચ્છેદ 169 એની જોગવાઈઓ સાદી બહુમતીથી પસાર કરી દેવામાં આવે છે. પરંતુ
કેટલીક જોગવાઈઓ એવી પણ છે કે જે સંસદના બંને ગૃહોના હાજર અને મતદાન કરનારા સભ્યોની 2/3 બહુમતીથી જ અનુચ્છેદ 368 અન્વયે સુધારા કરી શકાય છે. એટલે કે એમ કહેવામાં આવ્યું છે કે ભારતનું બંધારણ જડ છે, કેટલીક બાબત ઉપર સુધારા ન થાય, જેમ કે આમુખ, પરંતુ કેટલીક બાબત ઉપર એ પરિવર્તનશીલ પણ છે. અને અત્યાર સુધી આપણા ભારતના બંધારણની અંદર 104 રીતે સુધારાઓ થઈ ગયા છે. 104 સુધારા અત્યાર સુધી ભારતના બંધારણમાં થઈ ગયા છે, કે જે શું દર્શાવે છે કે ભારતના બંધારણ એ પરિવર્તનશીલ પણ છે. ભારતના મૂળભૂત ઢાંચાના અંદર, ભારતના બંધારણની અંદર મૂળભૂત જે ભાગ છે એમાં ક્યાંય પણ કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે એ બંધારણની અનમ્યતા પણ દર્શાવે છે, એટલે એ જડતા પણ દર્શાવે. પરિવર્તન ન થાય ક્યાં, તો કે મૂળભૂત જગ્યાએ, મૂળભૂત ઢાંચામાં ફેરફાર ન થાય એવી જગ્યા ઉપર કરી શકો નહીં. અને આ જ રીતે પરિવર્તનશીલ પણ છે, જેમ કે 368. એટલે ભારતનું બંધારણ જડ તેમ છતાં પરિવર્તનશીલ પણ છે. મૂળ બંધારણની આપણે ગઈકાલે વાત કરી હતી કે મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો હતા, 395 અનુચ્છેદો હતા, 22 ભાગ હતા, સાથે સાથે 8 અનુસૂચિ એટલે કે પરિશિષ્ટ. આ રીતે 8 પરિશિષ્ટ જે છે એ હતી. અને હાલની અંદર 2020 માં અંતર્ગત જોઈએ તો ભારતના બંધારણમાં 470 અનુચ્છેદો છે. ટોટલ 25 એવા ભાગો છે, જેમાં 22 મૂળ ભાગ અને 3 પેટા ભાગ, 25 ભાગ છે. અને ટોટલ 12 પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ. આવી રીતે મિત્રો ભારતનું બંધારણ જડ છે તેમ છતાં પરિવર્તનશીલ બંધારણ તરીકે જોવામાં એને આવે છે. આ ખાસ મિત્રો યાદ રાખજો. સમવાયી છતાં એકતંત્રી રાષ્ટ્ર. મિત્રો ભારતનું બંધારણ ભારતની અંદર સમવાયી તંત્રની પ્રણાલી છે. શાસન પ્રણાલી કેવી છે? ફેડરલ સિસ્ટમ છે. સમવાય એટલે કે ફેડરલ સિસ્ટમ. તેમ છતાં એ યુનિટરી સિસ્ટમની અંતર્ગત પણ આવે છે. કઈ રીતે જોઈએ તો કે ભારતની અંદર સમવાય તંત્ર, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સત્તાનું ચોક્કસ વિભાજન છે. ભાઈ કેન્દ્રની રાજ્યની અંદર ચોક્કસ એક વિભાજન કરવામાં આવેલું છે, બંનેના સબ્જેક્ટ અલગ અલગ રાખી દેવામાં આવ્યા છે. પરંતુ જ્યારે કટોકટી હોય તેમ છતાં મોસ્ટ ઓફલી ભાગ જે છે કેન્દ્ર સરકારની અંદર જ આવે છે. કેન્દ્ર સરકારની પણ પોતાની એક સત્તા મહત્વની છે. બરાબર. આ રીતે બંધારણ દ્વારા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની પણ સરખી રીતે વહેંચણી કરવામાં આવી છે. પરંતુ જ્યારે આકારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે અને કટોકટીની વાત કરવામાં આવે તો એની અંદર હંમેશા એકતંત્રી સ્વરૂપમાં એ રૂપાંતરિત થઈ જાય છે. ડાયરેક્ટ રાષ્ટ્રપતિ સાહેબ પોતાનો એના હાથમાં તમામ વહીવટ લઈ લે છે. એટલે આ રીતે ભારતનું બંધારણ સમવાય પણ છે છતાં એકતંત્રી રાષ્ટ્ર તરીકે એ જાહેર કરવામાં આવે છે. એકતંત્રી રાષ્ટ્ર તરીકેની જોગવાઈઓની અંદર વાત કરીએ તો એકલ નાગરિકતા, સિંગલ સિટીઝનશીપ. સંસદ અનુચ્છેદ 249 અંતર્ગત, અનુચ્છેદ 249 અંતર્ગત રાજ્ય સૂચિના બાબતે કાયદાઓ ઘડી શકે છે. રાજ્ય સૂચિ અંતર્ગત એ રાજ્યની બાબતે કાયદાઓ ઘડી શકે છે. અને જેમાં સંઘ યાદીના વિષયોનું અંદર વધુ પ્રભુત્વ છે. એવા ભાગ કયો તો કે વિદેશી, ફોરેન અફેર્સ, રિલેશન્સ, ડિફેન્સ. રાજ્યની અંદર બંધારણીય કટોકટી હોય તો એ વખતે કેન્દ્ર પાસે સત્તાનું હસ્તાંતરણ, આવા રાજ્યપાલની નિયુક્તિ, આવા બધા બાબતો અંતર્ગત એ કેન્દ્રનું પ્રભાવ વધુ છે. એટલા માટે એમ કહેવામાં આવે છે સમવાય છે તેમ છતાં એકતંત્રી છે. એટલે આ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ રાજ્યના સમવાય તંત્રને બદલે, એટલે કે ફેડરેશન ઓફ સ્ટેટ ને બદલે રાજ્યનો બનેલો એક સંઘ, શું કહેવામાં આવ્યું? રાજ્યનો બનેલો એક સંઘ, યુનિયન ઓફ સ્ટેટ, એવો શબ્દ પ્રયોગ કરવાનું સૂચ્યું. એટલે આનાથી બંધારણમાં, આના દ્વારા તમે એ સાબિત કરી શકાય કે બંધારણમાં ક્યાંય સમવાય કે સમવાય તંત્ર આ શબ્દનો ઉલ્લેખ નથી. કયા શબ્દનો ઉલ્લેખ છે તો કે રાજ્યનો બનેલો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ. બરાબર, યુનિયન ઓફ સ્ટેટ નો એક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે આ રીતે ભારત સમવાય છે છતાં એકતંત્રી રાષ્ટ્ર છે. સંસદની સાર્વભૌમ અને ન્યાયિક સર્વોચ્ચતાનો સમન્વય. મિત્રો ભારતના બંધારણે સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સશક્તિ જે છે શક્તિ એ આપી છે. ભારતના બંધારણે સંસદને એ શક્તિ આપી છે. એટલે આ રીતે સંસદને હંમેશા ભારતના બંધારણે સર્વોચ્ચ સત્તા આપવામાં આવી છે. કઈ રીતે? હજી પણ વાત કરીએ. સર્વોચ્ચ સત્તા જેની અંદર જે રાજ્ય યાદી, સંઘ યાદી અને અવશિષ્ટ યાદીની અંદર કોઈ પણ કાયદો ઘડવો હોય તો એના માટે સત્તા હંમેશા કેની પાસે છે? દેશની સંસદ પાસે.
આ રીતે હજી વાત કરીએ, સર્વોચ્ચ ન્યાયાલય આપણું સુપ્રીમ કોર્ટ એની જ્યુડિશિયલ રિવ્યુની એક શક્તિઓથી સંસદ દ્વારા જે પણ કાયદા બનાવવામાં આવે છે એ નવા કાયદા બંધારણીય જોગવાઈની અવગણના કરતા હોય, બંધારણનું પાલન ન કરતા હોય તો એને સુપ્રીમ કોર્ટ દેશની એક ગેરબંધારણીય જાહેર કરી શકે છે. એ શું સાબિત કરે છે? તો કે ન્યાયિક સર્વોચ્ચતાની સ્થાપના કરે છે કે જે દેશની અંદર ન્યાયતંત્ર અને કારોબારી અલગ છે, એટલે જ્યારે સંસદ બંધારણની મર્યાદાની બહાર જાય અને કાયદાઓ બનાવે તો એ વખતે દેશની સુપ્રીમ કોર્ટ એ કાયદાઓને બદલી પણ શકે છે. આ રીતે સુપ્રીમ કોર્ટ અને સંસદ બંને પોતપોતાના ક્ષેત્રની અંદર સર્વોપરી તરીકે સાબિત થાય છે. સાર્વભૌમ સત્તાની અંદર ભારત એક કેવું રાજ્ય છે તો કે સાર્વભૌમ. ઇંગ્લિશમાં એને સોવરેનિટી કહેવામાં આવે છે. સોવરેન કન્ટ્રી ભારત આવે છે, એટલે એને આંતરિક રીતે પણ સર્વોપરી છે અને સાથે સાથે અન્ય દેશોના સંબંધમાં પણ એ સર્વોપરી છે. ભારત અખંડ છે, ભારત અવિભાજ્ય સંઘ છે, યુનિયન ઓફ ઇન્ડિયા. આ રીતે ભારત જે છે એ સાર્વભૌમ સત્તા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ભારતની અંદર આપણે જાણીએ છીએ અને ભારતના તમામ નાગરિકો છે એમને મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ જે આપેલા છે. મિત્રો, જો ભારતના નાગરિકને ફંડામેન્ટલ રાઇટ્સ ન આપવામાં આવ્યા હોય તો વિચાર કરો પરિસ્થિતિ શું હોત. સરકાર ગમે ત્યારે પૂરી તમને જેલમાં નાખી દે, સરકાર તરફ તમારું કોઈ ઉત્તરદાયિત્વ નહીં, સરકારનું તમારા તરફથી કોઈ ઉત્તરદાયિત્વ નહીં, સરકાર મન ફાવે એમ વર્તે, ડિક્ટેટરશિપની જેમ વર્તે. તો એના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમની એક ખાસિયતને લીધે આ સમગ્ર બાબત ઉમેરવામાં આવી અને એ છે આપણા ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. બરાબર, મૂળભૂત અધિકાર આપણા દેશની અંદર અત્યારે કેટલા છે? 6 છે. મિત્રો, ભારતની અંદર મૂળભૂત અધિકારો 6 અત્યારે આપવામાં આવેલા છે. હકીકતની અંદર એ મૂળ બંધારણમાં 7 હતા. 7 એવા હકો મૂળ બંધારણમાં આપવામાં આવ્યા હતા અને પરંતુ 44મો બંધારણીય સુધારાને કારણે 1978માં સુધારો થયો અને એને કારણે મિલકતનો જે અધિકાર એ રદ કરી દેવામાં આવ્યો. મિલકતનો અધિકાર ફરજિયાત તમને સરકાર તરફથી મિલકત આપવામાં આવે એવો અધિકાર હતો, પરંતુ એને રદ કરી દેવામાં આવ્યો કારણ કે જનસંખ્યા આટલી મોટી 140 કરોડની જનસંખ્યા, દરેકને પ્રોપર્ટી મિલકતનો અધિકાર હોય તો સરકાર તો નવરી જ ન થાય. એટલા માટે જે છે આ મૂળભૂત અધિકાર 7 માંથી 6 કરી દેવામાં આવ્યા. અહીંયા આપણા મૂળભૂત અધિકારો, સમાનતાનો અધિકાર. મિત્રો, અનુચ્છેદ 14 થી લઈને 18 કે જે આપણા સમાનતાનો અધિકાર છે. સ્વતંત્રતાનો અધિકાર. મિત્રો, સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી લઈને 22 સુધીનો અધિકાર અંતર્ગત આપવામાં આવે છે. શોષણ વિરુદ્ધનો અધિકાર, તમારું શોષણ કોઈ ન કરી શકે એ અધિકાર અનુચ્છેદ 23 થી 24 માં આપવામાં આવ્યા છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28, જેની અંદર તમને કોઈ પણ ભારતનો કોઈ પણ ધર્મ એ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કે જેની અંદર અનુચ્છેદ 29 થી 30 જે આપવામાં આવેલા છે. અને બંધારણીય ઇલાજોનો અધિકાર કે જે આ 5 હકોનું પાલન ન થતું હોય તો એના માટે તમને એક અધિકાર આપવામાં આવ્યો અનુચ્છેદ 32 કે આ કાયદાનું પાલન ન થતું હોય તો ડાયરેક્ટ તમને સુપ્રીમ કોર્ટ અથવા તો દેશની હાઈકોર્ટની અંદર તમે જઈ શકો છો અને તમારા હકનું પાલન કરાવી શકો છો. આ ભારતના બંધારણની એક વિશેષતા છે. ભારતના બંધારણની આ એક પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છો મિત્રો. અને ત્યારબાદ આપણે અનુચ્છેદો ઉપર આવશું અને ડિટેલ સ્ટડી કરીશું. મિત્રો, આવનારા સમયની અંદર તમને સરકારી નોકરી મળશે જ. એવી જ રીતે આપણે ડિટેલ સ્ટડી કરશું કે કદાચ ગમે એવી પરિસ્થિતિ થઈ જાય પણ મારે સરકારી નોકરી જોઈએ છે, એટલી મહેનત સાથે આપણે ઝઝૂમીશું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે કે એ માર્ગદર્શક સિદ્ધાંતો એ ક્યાંથી લેવામાં આવ્યા તો કે આયર્લેન્ડના બંધારણમાંથી. આ આયર્લેન્ડના બંધારણમાંથી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ લીધા છે. જેનો ઉદ્દેશ્ય શું તો કે એક કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો એક ઉદ્દેશ્ય છે. કલ્યાણકારી રાજ્ય, સારી રીતે રાજ કરી શકાય, લોકો માટે રાજ કરી શકાય, લોકો વડે, લોકો દ્વારા રાજ કરી શકાય, તમામ બાબતો જે છે લોકોની સાંભળવામાં આવે એવું એક સારામાં સારું રાજ્ય, કલ્યાણકારી રાજ્ય બનાવવાનું, એક સ્થાપના કરવાનો એ આ લક્ષ્ય છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે જેને તમે ક્યારેય કાયદાકીય હક તરીકે લાગુ કરી શકાય નહીં. મૂળભૂત અધિકારો તમારો લેવામાં આવે, મૂળભૂત અધિકારનો ભંગ થાય તો તમે કાયદાકીય રીતે કોર્ટમાં જઈ શકો છો, પરંતુ જો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ મૂળભૂત અધિકારની જેમ ક્યારેય પાલન કરાવી શકાતા નથી, એટલે એ ક્યારેય ફરજિયાત છે નહીં. રાજ્યનીતિના માર્ગદર્શકો કેવા છે? મરજિયાત બનાવવામાં આવ્યા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને. મૂળભૂત ફરજો.
મિત્રો મૂળભૂત ફરજો જનરલી આપણે આપણા ધોરણ પહેલેથી લઈને 10મા ધોરણ સુધી 12મા ધોરણ સુધીની તમામ પાઠ્યપુસ્તકોની અંદર એના ત્રીજા પેજ ઉપર એક મૂળભૂત ફરજો હોય, ફંડામેન્ટલ ડ્યુટીઝ. ભારતના નાગરિકની ભારત પ્રત્યે પોતાના દેશ પ્રત્યેની કેટલીક મૂળભૂત ફરજો છે જે એણે પાલન કરવી જોઈએ નૈતિકતાની ધોરણે. કેવી? નૈતિકતાની ધોરણે એ ફરજો પાલન કરવી જોઈએ. પરંતુ મૂળ બંધારણમાં આનો કોઈ ઉલ્લેખ હતો નહીં. પરંતુ 1976 ની અંદર 42મો બંધારણીય સુધારો લઈ આવ્યા. કેટલામો? તો કે 42મો બંધારણીય સુધારો. અને એ 42મો બંધારણીય સુધારો કોના દ્વારા, કઈ સરકાર દ્વારા ઉમેરવામાં આવ્યો? તો કે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા 42મો બંધારણીય સુધારો ઉમેરવામાં આવ્યો. અને એ સુધારો 1976 માં થયો હતો. અને આના કારણે મૂળભૂત ફરજો એટલે કે આપણી મૂળભૂત ફરજો 51 ક, જેને આપણે ગુજરાતીમાં 51 ક, ઇંગ્લિશમાં 51A તરીકે આપણે એને ઓળખીએ છીએ. મિત્રો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન ને એક જ માર્ક રોકડો તમારે આવનારી એક્ઝામમાં લઈ આવી દેશે. બરાબર કે કેટલામો સુધારો? 42મો. બરાબર. ક્યારે થયો? 1976 માં. બંધારણની અંદર મૂળભૂત ફરજોની વાત કરીએ કેટલી છે? 11 જેટલી મૂળભૂત ફરજો છે. આપણે આગળ ડિટેલ સ્ટડીમાં ડીપ રીતે વાત કરીશું, પરંતુ અત્યારે એટલું જ વાત જાણીએ કે અત્યારે એક બંધારણમાં કેટલી ફરજો છે? 11 જેટલી ફરજો છે. કટોકટીની જોગવાઈઓ, ઇમરજન્સી પ્રોવિઝન. જ્યારે દેશમાં કટોકટી આવે એટલે કે ઇમરજન્સી આવે ત્યારે સમગ્ર દેશનું શાસન ડાયરેક્ટલી કેન્દ્ર સરકાર એટલે કે ડાયરેક્ટ કેન્દ્રના હસ્તગત વયું જાય. રાષ્ટ્રપતિ અંતર્ગત જે છે રાષ્ટ્રપતિ શાસન જેવું થઈ જાય. એટલે કટોકટીની જોગવાઈઓ જે છે કે આપણે જનરલી એની મહત્વની બાબતો છે એ 1935 ના અધિનિયમ અંતર્ગત લેવામાં આવી છે. બરાબર. અને જર્મનીના બંધારણમાંથી આપણે રાષ્ટ્રીય કટોકટી, રાજકીય કટોકટી, નાણાકીય કટોકટી આ શબ્દ જે છે ત્યાંથી લીધો. એટલે બંધારણની અંદર જ્યારે કટોકટી જે છે એ જોગવાઈઓ કરવામાં આવી છે. જ્યારે જરૂર પડે ત્યારે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ આવે, એ ચોક્કસ પરિસ્થિતિઓને અનુસાર આવી પરિસ્થિતિઓ માટે એનાથી નિપટવા માટે આ 3 પ્રકારની કટોકટી જે છે એ દર્શાવવામાં આવી છે. રાષ્ટ્રીય કટોકટી કે જ્યારે કોઈ દેશની ઉપર, આપણા ભારત દેશ ઉપર આક્રમણ કરવામાં આવે તો એ સમયે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય. કોઈ રાજકીય કટોકટી, કોઈ રાજ્યની અંદર પાલન ન થાય, કાયદા વ્યવસ્થા ખોરવાઈ ગયા હોય તો એવા સમયે રાજકીય કટોકટી લાગી શકાય. રાષ્ટ્રપતિ શાસન લાગી શકાય કે બંધારણીય શાસન કહેવામાં આવે એ લાગી શકાય. અનુચ્છેદ 352, આ 352 નો અનુચ્છેદ રાષ્ટ્રીય કટોકટી માટે છે. અને અનુચ્છેદ 356 બરાબર કે જે બંધારણીય કટોકટી રાષ્ટ્રપતિ શાસન કે રાજકીય શાસન માટે આપવામાં આવેલો છે. નાણાકીય કટોકટીની હજી આગળ વાત કરીએ મિત્રો તો નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 કે જ્યારે દેશની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે, નાણાકીય કટોકટી આવે તો એ સમયે દેશમાં નાણાકીય કટોકટી લગાડી અને લોકોના પગાર, કર્મચારીઓના પગાર ઘટાડી શકાય. હાલમાં અત્યારે પરિસ્થિતિ નાણાકીય કટોકટી લગાડવામાં નથી આવી, પરંતુ એના જેવી જ છે. ઇકોનોમિક ક્રાઇસિસ છે દેશમાં, એટલે માટે તમે જોજો કે કેન્દ્ર સરકાર દ્વારા ડીએ છે એ ઘટાડવામાં આવ્યું. મંત્રીઓના પગારો, સંસદ સભ્યોના પગારો 30% જેટલા ઘટાડી દેવામાં આવ્યા. યોજનાઓના ખર્ચો ઉપર કાપ મૂકવામાં આવ્યો. આવા તમામ બાબતો ઉપર આ જોગવાઈઓ જે છે કરવામાં આવતી હોય છે. તો મિત્રો આ રીતે કટોકટીની જોગવાઈઓ પણ એક મહત્વની એવી બાબત ભારતના બંધારણની વિશેષતા છે. ભારતમાં હજી વિશેષતા તો કે ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંસદીય પદ્ધતિ અને સંસદ છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો સંસદ આ નામનો શબ્દ છે ઘણી વખત આપણે બોલતા હોય, પણ સંસદ એટલે શું તો એ જાણી લ્યો મિત્રો. ખાસ કરીને સંસદની અંદર કોનો સમાવેશ થાય તો કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. આ 3 અંગ છે સંસદના. આ 3 અંગ જ્યારે હોય ત્યાર પછી આ સંસદ જે છે એ બને છે. એટલે કે સંસદ એટલે આ 3 શબ્દ છે એનો એક અંગ તરીકે જોવામાં આવે છે. સંસદ બોલવો એટલે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ આ 3 જે છે એ વસ્તુ સમાવેશ થઈ જાય છે. બરાબર. સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. મિત્રો ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે. ન્યાય કરવો હોય તો તમારે સ્વતંત્રતા જોઈએ, નિષ્પક્ષતા જોઈએ. તમે કોઈ પણ ન્યુટ્રલ પરિસ્થિતિની અંદર ન્યુટ્રલ બે બાજુથી વિચારી અને ન્યાય કરી શકો છો. એટલા માટે ન્યાયતંત્રની જોગવાઈઓ જે છે એની અંદર સ્વતંત્ર અને નિષ્પક્ષ છે ભારતનું ન્યાયતંત્ર. અને ખાસ કરીને એક મિત્રો કે બહુ જ મોટું એવો પ્રશ્ન જે છે જે ઘણી વખત પૂછવામાં પણ આવેલો છે કે બંધારણનું રક્ષક અને વાલી કોણ તો કે ભારતનું ન્યાયતંત્ર.
બંધારણનું એ રક્ષક અને વાલી એટલે કે ભારતનું સુપ્રીમ કોર્ટ કે ન્યાયતંત્રને કહેવામાં આવે છે. જ્યારે એટલે ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી હંમેશા સ્વતંત્ર રાખવામાં આવેલું છે. કઈ રીતે સ્વતંત્ર? તો કે ન્યાયતંત્રની અંદર ન્યાયાધીશોની નિમણૂક કરવા માટેની એક કોલેજિયમ સિસ્ટમ છે. કોલેજિયમ સિસ્ટમના આધારે ન્યાયાધીશોની નિમણૂકો કરવામાં આવતી હોય છે. એટલે આના કારણે ન્યાયતંત્ર જે છે બરાબર એ હંમેશા કારોબારીથી સ્વતંત્ર છે. એમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરફિયર થશે નહીં. મિત્રો ત્યાર પછી ભારતની અંદરની એક વિશેષતા હજી તો કે ભારતમાં પુખ્ત વય મતાધિકાર કેટલામાં વર્ષે? તો કે 18 વર્ષે તમને પુખ્ત વય મતાધિકાર મળી જાય છે. અને આ 18 વર્ષે જે પુખ્ત વય મતાધિકાર મળે છે એ કોઈ પણ સ્ત્રી હોય અને કોઈ પણ પુરુષો હોય એમને કોઈ પણ જાતના ભેદભાવ વગર, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના ભેદભાવ વગર એને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. શરૂઆતની જ્યારે વાત કરીએ તો કે પેલા જે છે આ વય હતી 21 વર્ષ. પેલા 21 વર્ષે તમને મતાધિકાર મળતો હતો, પરંતુ 1989 ની અંદર 61મો બંધારણીય સુધારો કર્યો અને એ 61મા બંધારણીય સુધારા દ્વારા 18 વર્ષ કરી નાખવામાં આવ્યા. એટલે કે 1989 થી ખાસ કરીને મિત્રો કે આ અધિકાર થઈ ગયો 21 વર્ષમાંથી 18 વર્ષે. એટલે આ રીતે પુખ્ત વય મતાધિકાર કે જે ભારતની બંધારણની એક વિશેષતા છે. ભારતનું બંધારણની એક આખું બિન સાંપ્રદાયિક છે, ધર્મનિરપેક્ષ છે. ભારતનું બંધારણ એ કોઈ પણ જાતના ધર્મને સપોર્ટ કરતું નથી. ભારતનું સરકાર એક રાજ્યની અથવા તો રાજ્ય એ કોઈ પણ ધર્મની બાબતમાં હસ્તક્ષેપ ક્યારે કરતું નથી. મિત્રો 42મો બંધારણીય સુધારો છે એ થયો 1976માં કે જેમાં સમાજવાદ, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા નામના શબ્દો ભારતના આમુખમાં ઉમેરવામાં આવ્યા. આમુખ એટલે કે પ્રીએમ્બલ. ભારતની આ કોન્સ્ટિટ્યુશનની અંદર એક પ્રીએમ્બલ હોય, પ્રસ્તાવના હોય, ગુજરાતીમાં એને પ્રસ્તાવના કહેવામાં આવે. અને એ પ્રસ્તાવનાના આધારે આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. એમાં બિન સાંપ્રદાયિક, અખંડિતતા અને સમાજવાદ. એટલે કે ભારતનું બંધારણ અથવા તો ભારતની સરકાર એ કોઈ પણ ધર્મને એક રીતે સપોર્ટ કરી શકે નહીં, ધર્મની બાબતમાં ક્યારેય હસ્તક્ષેપ કરી શકે નહીં, નિરપેક્ષ અને તટસ્થ રહેવું પડે. દરેક ધર્મના અનુયાયીઓને તેમના ધર્મનું પાલન કરવાની ભારતની અંદર સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ભારતની સ્વતંત્ર સંસ્થાઓની વાત કરીએ. ભારતમાં કેટલીક સ્વતંત્ર સંસ્થાઓ છે જેમ કે ચૂંટણી પંચ, લોકસેવા સંઘ, લોકસેવા આયોગ, યુપીએસસી, ઇલેક્શન કમિશન, કેગ પણ એક આખી સંસ્થા છે, એક હોદ્દો પણ કહેવાય અને કેગ પણ આખી એક સંસ્થા તરીકે કામ કરે છે. અને એ કેગ જે છે એનું કામ તો કે કોમ્પ્ટ્રોલર અને એકાઉન્ટન્ટ જનરલ તરીકે હોય છે. સરકાર જે છે એનું ત્રિસ્થળીય માળખું જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ ત્રિસ્થળીય માળખું બરાબર જેનો આપણે સમાવેશ પણ કરવામાં આવેલો છે 73મો અને 74મો બંધારણીય સુધારા દ્વારા. 73 અને 74મા બંધારણીય સુધારા દ્વારા આપણે એને સમાવેશ કરવામાં આવ્યો 1992-93માં. બરાબર મિત્રો, એટલે આ રીતે અલગ અલગ સંસ્થાઓ પણ, ગ્રામ પંચાયત સંસ્થા કહેવાય, તાલુકા પંચાયત સંસ્થા કહેવાય ને જિલ્લા પંચાયત પણ એક આખી સંસ્થા કહેવામાં આવે છે. આ એક વિશેષતા છે. ભારતીય બંધારણની કેટલીક ટીકાઓ પણ થઈ છે. મિત્રો જીપીએસસી ના મેઇન્સ ની અંદર પણ એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે ભારતીય બંધારણની વિશેષતાઓ છે તો તેની સાથે સાથે ભારતીય બંધારણની ટીકાઓ પણ શું છે એના ઉપર પણ આપણે ચર્ચા કરીએ. ભારતના બંધારણની કેટલીક વિશેષ ટીકાઓ પણ થઈ, જેમ કે ભારતનું બંધારણ ખૂબ જ મોટું છે, ખૂબ જ કદમાં મોટું છે, એ પણ એક વાત છે. બીજી એક વાત એવી આવે છે કે હાલનું જે બંધારણ એ ભારતના બંધારણની આઝાદી પહેલા અંગ્રેજોએ જે નિયમ બનાવવામાં આવ્યો એ ભારત સરકાર અધિનિયમ 1935 કે એમાંથી ડાયરેક્ટ કોપી કરીને લઈ જવામાં આવ્યું છે. એટલે ડાયરેક્ટલી ભારતના બંધારણની અંદર એક વન ટાઈપ ઓફ કોપી પેસ્ટ કરીને લેવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. એ પણ એક આલોચના કરવામાં આવે છે. ભારતનું બંધારણ અલગ અલગ દેશોના બંધારણનો અભ્યાસ કરી અને એમાંથી કેટલા ઉદ્દેશ ડાયરેક્ટલી વસ્તુઓ જે છે કોપી પેસ્ટ કરી લીધી એટલે એ ઉધાર લીધેલ બંધારણ પણ કહેવામાં આવે છે. ભારતની અંદર વર્તમાનની વાત કરીએ તો પ્રાચીન,
રાજ્ય વ્યવસ્થા, સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓ એમને ભારતના બંધારણમાં સ્થાન નથી આપવામાં આવ્યું. એટલે એ સંપૂર્ણપણે ભારતીય તો નો જ ગણાય, કારણ કે અલગ અલગ દેશોના બંધારણની બાબતો લીધી એટલે વિદેશી જ ગણાય ભારતનું બંધારણ. આવી આલોચનાઓ છે એ કરવામાં આવતી હોય છે. ભારતના બંધારણની અંદર કેન્દ્રને સૌથી વધુ શક્તિશાળી કરી દેવામાં આવ્યું, રાજ્ય અને કેન્દ્ર બનાવવામાં આવ્યા, પરંતુ કેન્દ્ર છે એને સૌથી વધુ શક્તિશાળી કરી સત્તાઓ જે છે આપવામાં આવી. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા, પરંતુ એને સાથે સાથે નાગરિકોની મૂળભૂત ફરજો જે છે આપવામાં આવી, પરંતુ એનું પાલન ન થાય તો એને તમે આપણા ન્યાયતંત્રમાં, સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં પડકારી શકો નહીં. રાજ્યના મૂળભૂત અધિકારો ઉપર રાજ્ય અથવા તો સરકાર દ્વારા નિયંત્રણ લગાવવાની સત્તા છે. જેમ તમે જોઈ શકો છો કે અત્યારે એપિડેમિક એક્ટ અંતર્ગત ભેગા થવાની મનાઈ છે, તો એવી રીતે નિયંત્રણ લગાવવાની સત્તા, અટકાયતી પગલા લેવાની સત્તા એ આપવામાં આવી કે જે ભારતના બંધારણની અંદર એને લોકતંત્રથી દૂર કરે છે. આપણા તાજેતરમાં ગુજરાતના વિદ્યાર્થીઓ જે પ્રોટેસ્ટ કરતા હતા એના ઉપરના જે કેસો છે એ એક રીતે લોકતંત્રથી વિરુદ્ધમાં જ માનવામાં આવે છે. બીજી એક વાત ખાસ કરીને કે ભારતના બંધારણને કાનૂની ભાષાનો અંદર વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. વધારેમાં વધારે કાનૂની ભાષાઓ ઉપયોગ કરવામાં આવી, એટલે એ ભારતના બંધારણને વકીલોનો સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે. વકીલ જ સમજી શકે એવી લેંગ્વેજ છે, એટલા માટે એને સામાન્ય માણસ છે, એક નોર્મલ સિવિલિયન એ આ લેંગ્વેજો સમજી શકતું નથી, એટલા માટે એમને વકીલોનો સ્વર્ગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મિત્રો, આ રીતે આપણે ભારતના બંધારણની એક વિશેષતા જોઈ, એક પૂર્વ ધારણા બાંધી છે. મિત્રો, હવે આપણે ભારતના બંધારણ ઉપર વાસ્તવિક રીતે પ્રવેશ કરીએ છીએ અને એ પ્રવેશ થાય છે ભારતના બંધારણનું સૌથી પહેલા આમુખ. આમુખ, પ્રીએમ્બલ ને ગુજરાતીમાં એને કહીએ છીએ પ્રસ્તાવના. ગુજરાતીમાં એને પ્રસ્તાવના તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આમુખ કયો કે પ્રીએમ્બલ કયો એ બધી જ વસ્તુ એક તમારી સામે આ ડિસ્પ્લે થયું છે એ ઇંગ્લિશની અંદર આમુખ આપવામાં આવેલું છે કે જેમાં લખવામાં આવ્યું છે કે we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and secure to all its citizens justice, social, economic and political liberty of the thought, expression, belief, faith and worship, equality of status and opportunity and promote among them at all, and fraternity assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of the November 1949, do hereby adopt, enact and give to ourselves and this Constitution. ઇંગ્લિશમાં એનું વાત કરવામાં આવી છે. હવે આપણે ગુજરાતીમાં વાત કરીએ. ગુજરાતીની અંદર એનું ભાષાંતર આખું આપણે જોઈએ છીએ કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય એવી રીતે કામ કરવાનો અને તેઓમાં સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી અને બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. અમારી સંવિધાન સભાની અંદર 26 નવેમ્બર 1949 ની અંદર જે માર્ગશીર્ષ શુક્લ સપ્તમી સંવત 2006 ના રોજ જે આથી આ સંવિધાન આપવાની તેને અધિનિયમિત કરી અને પોતાને જ અર્પિત કરીએ છીએ. આ રીતે ભારતનું બંધારણ કે જે 2006 વિક્રમ સંવત 2006 બરાબર, અને એ વખતે શુક્લ સપ્તમી બરાબર, માર્ગશીર્ષ માગશર મહિનો. આ રીતે આ પણ એક વખત પૂછવામાં આવેલું હતું આ રીતે બરાબર. અને 26મી નવેમ્બર 1949 કે જે દિવસે આપણે કાયદા દિવસ અને અત્યારે એ દિવસને આપણે ઉજવીએ છીએ કઈ બંધારણ દિવસ તરીકે બરાબર. આ રીતે જે છે આપણે આ બંધારણ જે છે સ્વીકારવામાં આવ્યું છે. હવે સમજીએ આમુખ શું છે. આમુખ મિત્રો માત્ર એક જ વાક્યનું બનેલું છે. આમુખ એ એક જ વાક્યનું આખું તમે વાંચ્યું એ એક જ વાક્યનું બનેલું છે. સૌપ્રથમ બંધારણ આ જે છે બંધારણમાં આમુખ
વિશ્વની અંદર જો કોઈ જગ્યાએ લેવામાં આવ્યું હોય, કોઈ દેશમાં લેવામાં આવેલું હોય, તો એ નામ છે અમેરિકા. અમેરિકામાં સૌપ્રથમ આમુખનો સમાવેશ કરવામાં આવ્યો. આમુખની ભાષાનો સ્ત્રોત આપણે ક્યાંથી લીધો મિત્રો? આ ખાસ અને મહત્વનો પ્રશ્ન. આમુખની ભાષાનો સ્ત્રોત એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. અને આ આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નથી કર્યું, અહીંયા સર BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. આમુખનું પ્રારૂપ ડ્રાફ્ટ એ BN રાવ તૈયાર કરે છે. અને એનો ભાષાનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો? તો કે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો. ક્યારે સ્વીકાર્યું? 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકાર્યું. એની અંદર શરૂઆતમાં 85 શબ્દો હતા, પછી 42મો સુધારો કર્યો 1976 માં, અને એમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ઉમેરી અને અત્યારે બંધારણમાં આમુખમાં શબ્દોની સંખ્યા થઈ ગઈ 88. આ રીતે મિત્રો ખાસ કરીને આ મહત્વની એવી ફેક્ચ્યુઅલ ડેટા છે કે જે તમને ખાસ કરીને પરીક્ષાઓની અંદર પૂછવામાં આવે છે. અત્યારે સિમ્પલ એવા ક્વેશ્ચન ગોખી નાખવાથી નહીં, પરંતુ તમામ વસ્તુને સમજવાથી આપણે પરીક્ષા પાસ કરી શકીશું. મિત્રો ફરી પાછું આપણે અહીંયા ઉદ્દેશ્ય પ્રસ્તાવ અમુક માટેનો લઈ લઈએ. કોણે પ્રસ્તાવ કર્યો તો? ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કોણે કર્યો તો કે જવાહરલાલ નહેરુ દ્વારા. ક્યારે રજૂ થયો? 13 ડિસેમ્બર 1946. સ્વીકાર ક્યારે કર્યો? 22મી જાન્યુઆરી ના રોજ આપણે એને સ્વીકાર કર્યો છે, 22મી જાન્યુઆરીએ. આમુખમાં બંધારણની અંદર અધિનિયમિત ક્યારે કરવામાં આવ્યું? તો કે 22મી જાન્યુઆરી 1950 ના રોજ બંધારણની અંદર આમુખને અધિનિયમિત કરવામાં આવ્યું છે. બંધારણ સ્વીકારવાની વાત નથી. જો મિત્રો અહીંયા ખાસ કરીને શબ્દો સાંભળજો અને પ્રશ્ન વાંચજો કે બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત કરવામાં આવ્યું ક્યારે? તો કે 22મી જાન્યુઆરીના દિવસે. આમુખનો સ્ત્રોત કે છે ઈ ક્યાંથી લેવામાં? આખું આમુખનો સ્ત્રોત ક્યાંથી ઉપાડ્યો? તો કે ઈ અમેરિકામાંથી. ને વિશ્વમાં સૌપ્રથમ અમેરિકામાં જ આમુખમાં બનાવવામાં આવ્યું છે, આમુખ રજૂ કરવામાં આવ્યું. આમુખની ભાષાનો સ્ત્રોત ક્યાંથી છે? તો કે ઓસ્ટ્રેલિયામાંથી. સુધારો ક્યારથી કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો. બરાબર. આ રીતે આ સ્વીકાર કરવામાં આવ્યો. આ રીતે આમુખની અંદર માત્ર એક જ તારીખનો જે છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આમુખ જે તમે જોયું એ આમુખની પાનાઓ છે, એની ડિઝાઇન જે તૈયાર કોણે કરી? તો કે રામ મનોહર સિંહા. ગઈકાલે આપણે આ વાત જોઈ ગયા છીએ. રામ મનોહર સિંહા દ્વારા બનાવવામાં આવી. અને એમાં તમે જોજો નીચે રામ નામની એક સિગ્નેચર પણ તમને મળશે. બરાબર. એની કેલિગ્રાફી કોણે કરી? લખ્યું કોણે? તો કે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા આ તમને લખવામાં આવેલું છે. એટલે મહત્વની એવી બાબત, ફેક્ચ્યુઅલ ડેટા જે છે આપણે આ લેક્ચરની અંદર કવર કરી લીધું. મિત્રો હવે આમુખની અંદર કેટલાક શબ્દો છે, જેમ કે અમે ભારતના લોકો. હવે એ તમામ બાબતો ઉપર વાત કરીએ. અમે ભારતના લોકો એટલે આ બંધારણના નિર્માતાઓ છે એ જ આખા ભારતીયો છે. ભારતીયો જ આ બંધારણના નિર્માતાઓ છે. સંવિધાનની શક્તિનો સ્ત્રોત જ ભારતીયની જનતા છે. સાર્વભૌમ શક્તિ એ લોકોમાં નિહિત છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે અમે ભારતના લોકો. આ શબ્દનું મૂળ જે સ્વરૂપ છે એ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના બંધારણમાંથી ડાયરેક્ટલી એ ઉપાડવામાં આવ્યું. એની પણ શરૂઆત વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એવી જ રીતે અહીંયા પણ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આ એક વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આ રીતે જે છે અહીંયા ભારતમાંથી લેવામાં આવેલું છે. બરાબર. એટલે આ વાત મોદી સાહેબે જ્યારે ટ્રમ્પને મળવા ગયા હતા ત્યારે પણ કહેવામાં આવી હતી, અને ફરી પાછી આપણે આ વાત અહીંયા સમજી લીધી. બરાબર. ત્યારબાદ વાત કરીએ સાર્વભૌમિકતા. સાર્વભૌમિકતા કેને કહેવાય? સોવરેન્ટી. ઇંગ્લિશમાં ને સોવરેન્ટી કહેવામાં આવે. કે ભારત ન તો કોઈ દેશ ઉપર નિર્ભર છે, અથવા તો ન તો કોઈ બીજા દેશની ડિપેન્ડન્ટ છે, અથવા તો ન તો બીજા દેશનું ડોમિનિયમ છે. આપણે પેલા આઝાદ ભારત પહેલા એ બ્રિટનના અંતર્ગત ડોમિનિયમ આવતું હતું, એટલે કે એના ઉપર નિર્ભર હતા. પરંતુ હવે ભારત કોઈની ઉપર ડિપેન્ડન્ટ છે નહીં. બરાબર. આ રીતે ભારતનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે, જેને સાર્વભૌમિકતા તરીકે કહેવામાં આવે છે. બરાબર. ભારત સમાજવાદી ઉપર વાત કરીએ. સોશિયાલિસ્ટ. સમાજવાદી એટલે કે આ શબ્દ છે 1976 માં 42મો બંધારણીય સુધારો બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ઉમેરવામાં આવ્યો. બરાબર. ભારતની અંદર સમાજવાદ છે એ લોકતાંત્રિક સમાજવાદ છે, નહીં કે સામ્યવાદી સમાજવાદ. સામ્યવાદ અને લોકવાદ, લોકતાંત્રિક, આ બંનેમાં ફરક છે મિત્રો. સામ્યવાદ હોય કે જ્યાં તમામ વસ્તુઓ સરખી હોય, જ્યારે લોકતાંત્રિક હોય
તો જેની અંદર તમામ લોકતાંત્રિક સમાજવાદની અંદર મિશ્રિત અર્થવ્યવસ્થા જે છે એની ઉપર વિશ્વાસ રાખવાનો હોય, જ્યારે સામ્યવાદી ઉપર તમામ વસ્તુઓનું રાષ્ટ્રીયકરણ હોય, સરકાર જેમ કે એમ થાય. અત્યારે હાલમાં ચાઇનામાં સામ્યવાદ છે, નોર્થ કોરિયામાં સામ્યવાદ છે, એટલે એનો રાષ્ટ્ર પ્રમુખ જે રીતે કે એ રીતે વર્તવાનું હોય, પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં લોકતાંત્રિક છે એટલે ભારતમાં સમાજવાદ છે. બરાબર, આ રીતે જે છે સમાજવાદી શાસન વ્યવસ્થા ભારતની અંદર લાગુ છે. ભારતની અંદર સમાજવાદ છે એ માર્ક્સવાદી અને ગાંધીવાદી વિચારસરણીનું મિશ્ર રૂપ તરીકે જોવામાં આવે છે, અને જેમાં મુખ્યત્વે ગાંધીવાદી વિચારધારા પ્રભાવિત છે. અને આની જે આપણે વાત કરીએ કે એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, આ એલપીજી છે 1991 માં આવ્યું, આ પણ એક સમાજવાદી પગલું કહેવામાં આવે છે. ધર્મનિરપેક્ષ સેક્યુલર, ભારતના બંધારણની અંદર આ પણ આ 42મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું કે ભારતનું બંધારણ બીજા કોઈ પણ ધર્મને એ સંબંધિત નથી. ભારતના બંધારણમાં એમ નથી કીધું કે આપણે ઇસ્લામ ધર્મને સ્વીકાર કરવાનો, ભારતના તમામ લોકોએ હિન્દુ ધર્મનો સ્વીકાર કરવાનો, નહીં. ભારતનું બંધારણ એ ધર્મનિરપેક્ષ છે. ભારતના નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. લોકતાંત્રિક, ડેમોક્રેટિક, ભારતની અંદર લોકો માટે, લોકો દ્વારા, લોકોનું ચાલતું શાસન છે. બરાબર, એટલે લોકતાંત્રિક તમામ વસ્તુઓ જે છે એ લોકો ચલાવે છે, લોકો વોટ આપે છે પ્રતિનિધિઓને અને એ ઉપર જાય છે, એ શાસન કરે છે. અહીંયા લોકો માટેનું લોકતાંત્રિક વહીવટ છે એ થાય છે, એટલા માટે લોકતાંત્રિક કહેવામાં આવે છે. અને ખાસ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મને એક અહીંયા વાત યાદ આવે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું બંધારણ સભામાં કે રાજનૈતિક લોકતંત્ર ત્યાં સુધી સ્થાપી નહીં શકાય કે તેના મૂળની અંદર સામાજિક લોકતંત્ર ન હોય. બરાબર, એટલે જે રીતે આપણા ઉપર સમાજવાદી વાત કરી છે એવી રીતે અહીંયા લોકતાંત્રિક ની પણ આપણે વાત કરવી જ પડે. ગણતંત્ર, રિપબ્લિક. મિત્રો, ગણતંત્ર એટલે કે રિપબ્લિક કહેવામાં આવે ઇંગ્લિશમાં. હવે લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા હંમેશા બે પ્રકારે હોય, એક તો રાજાશાહી હોય અને બીજું લોકશાહી હોય. હવે ભારતમાં શું છે? લોકશાહી. ભારતમાં ગણતંત્ર છે, રિપબ્લિક, એટલે કે રાષ્ટ્રપતિ પણ સામાન્ય જનતામાંથી ચૂંટાઈને આવી શકે છે. બરાબર, જ્યારે ભારતની અંદર રિપબ્લિક છે એટલે કે રાષ્ટ્રપતિ કોઈ પણ સામાન્ય જનતામાંથી ચૂંટાઈને આવી શકે છે. રાજાશાહી નથી. કેટલાક દેશોની અંદર રાજાના જ સંતાનો હોય એ જ રાષ્ટ્રપતિ બની શકે, ભારતમાં એવું નથી. એટલે ભારત કેવું છે? લોકશાહી વિચારસરણી ધરાવતું લોકશાહી દેશ છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ એ ઉંમરમાં લાયક થાય, રાષ્ટ્રપતિ માટે 35 વર્ષ છે તો એવી રીતે ચૂંટાઈને આવી શકે છે, વડાપ્રધાન બની શકે છે. એટલે આ રીતે ભારતમાં રાજાના હાથમાં કોઈ સત્તા હોતી નથી. રાજા છે એમને પણ ચૂંટાવવું પડે, લોકોનો મત મેળવવો પડે. એટલે આ રીતે ભારતમાં ગણતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જસ્ટિસ, ન્યાય. જસ્ટિસમાં ભારતની અંદર સામાજિક, આર્થિક અને રાજનૈતિક આ ત્રણની અંતર્ગત જે છે ન્યાયની વાત કરવામાં આવે છે. સામાજિક ન્યાય, જેમ કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક. સામાજિક, આર્થિક ને રાજનૈતિકમાં વાત કરીએ. સામાજિક ન્યાય એટલે શું? તો કે દરેક વ્યક્તિ સાથે જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગ, જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ભારતમાં કરવામાં આવશે નહીં. એ અલગ વાત છે કે કેટલીક જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ ભારતનું બંધારણ એમ કહે છે કે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ થશે નહીં. આર્થિક ન્યાયનો ઉદ્ભવ એવો વાત છે કે આર્થિક કારણોને આધારે પણ કોઈ પણ ભેદભાવ કરવામાં આવે નહીં. ગરીબ સાથે કોઈ પણ ભેદભાવ ન થાય, અમીર સાથે અમીર એવી કોઈ પણ પ્રકારની જે છે ભેદભાવ થશે નહીં. રાજનૈતિક ન્યાય એટલે કે નાગરિકોને એક સમાન અધિકારો હશે. રાજનૈતિક હોદ્દાઓ મેળવવાનો હક એ તમામ નાગરિકોનો છે, એ કોઈ પણ હોય. બરાબર, આ રીતે આ જે સામાજિક, આર્થિક અને રાજનૈતિક જે વિચારધારા છે, આ આદર્શો છે મિત્રો, એ 1917 ની એ રશિયાની ક્રાંતિથી પ્રેરિત છે. એને રશિયા ક્રાંતિથી આ પ્રેરિત છે, સામાજિક, આર્થિક અને રાજનૈતિકના સિદ્ધાંતો. ત્યાર પછી વાત કરીએ સ્વતંત્રતા. મિત્રો, સ્વતંત્રતા જે છે, આપણે ભારત ફ્રીડમ છે, ભારતની અંદર કોઈ પણ નિયંત્રણ છે નહીં. હા, એ અલગ વસ્તુ છે. ભારતમાં વિચાર, અભિવ્યક્તિ, ધર્મની, ઉપાસનાની સ્વતંત્રતા છે. બરાબર, અને એ તમારો ફંડામેન્ટલ રાઈટ છે, એ તમારા મૂળભૂત હક તરીકે જોવામાં આવે છે. બરાબર, એટલે આ રીતે ભારતની અંદર તમે કોઈ પણ ધર્મ પાડી શકો, સમાનતા છે, ભારતમાં તમારો વિચાર રજૂ કરી શકો, ફરી શકો.
પરંતુ કેટલાક નિયંત્રણોને આધારે તમે કરી શકાય છે. સમાનતા, ભારતની અંદર તમામ વ્યક્તિઓ સમાન, કોઈ પણ ધર્મ, જાતિ કે વિશેષ અધિકારો કોઈ એના આધારે મળતા નથી. કોઈ પણ ભેદભાવ ભારતમાં થઈ શકે નહીં. ભારતમાં કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, કોઈ પણ નોકરીમાં પણ સમાનતા છે, બરાબર. મહિલા અને પુરુષોમાં પણ અત્યારે સમાનતા તરીકે જોવામાં આવે છે. એટલે આ રીતે ભારતમાં સમાનતાની ભાવના છે. ભારતના બંધારણ એમ કહે છે કે ભારતમાં સમાનતા હોવી જોઈએ અને આવા પ્રકારના બંધારણીય ઢાંચામાં ક્યારેય પણ પરિવર્તન ન થાય. બંધુત્વ, ફ્રેટર્નિટી, બંધુત્વ એટલે ભાઈચારાની ભાવના કહેવામાં આવે છે. ભારત જે છે એ એકલ નાગરિકતા છે. ભારતની અંદર હંમેશા સિંગલ સિટીઝનશીપ છે, એટલે ભારતના તમામ નાગરિકો એક સમાન કહેવામાં આવે છે. ભારતમાં વિવિધતા છે, ક્ષેત્રીય વિવિધતા છે, પરંતુ નાગરિક તો હંમેશા ભારતનો કહેવામાં આવે, નહીં ગુજરાતનો, નહીં મધ્યપ્રદેશનો, નહીં રાજસ્થાનનો. એટલે અહીંયા હંમેશા બંધુત્વની ભાવનાઓ દર્શાવવામાં આવે છે. વાત આવી હવે કે શું આમુખ બંધારણનું અંગ છે? એ મહત્વનો એક બાબત છે, એ હંમેશા સામે આવતી હોય છે કે અહીંયા શું ભારતની બંધારણમાં આમુખ શું કામ આપવામાં આવ્યું? મિત્રો, બેરુબારી યુનિયનનો એક કેસ થયો 1960માં, જેમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બંધારણનું અંગ આમુખ છે નહીં, આમુખને બંધારણનું અંગ માનવામાં આવ્યું. ત્યાર પછી 1973માં કેશવાનંદ ભારતી કેસ, આ કેશવાનંદ ભારતી જે હમણાં જ જે છે તાજેતરમાં એનું અવસાન થયું, કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યના કેસની અંદર બંધારણની અંદર આમુખને અભિન્ન અંગ ગણવામાં આવ્યું. દેશની સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાનું રિવ્યુ કર્યું અને એની અંદર બંધારણને અંદર આમુખ છે, પ્રીએમ્બલ, એમને બંધારણનું અભિન્ન અંગ તરીકે જોવામાં આવે છે. બરાબર. આમુખની અંદર એક ખાસ બાબત છે, અહીંયા નોંધવા જેવી બાબત છે કે આમુખ ન તો વિધાનમંડળની શક્તિનો સ્ત્રોત છે, આમુખમાં લેજિસ્લેટર્સ પાવર્સ એને નથી મળતું અને એની શક્તિને કોઈ સીમિત પણ નથી કરી શકતું. અને આ આમુખ જે છે એ નોન જસ્ટિકેબલ છે, એટલે અપ્રવર્તનીય છે. એટલે શું કહું કે આની જોગવાઈઓ, આમુખની જોગવાઈઓને ક્યારેય કોર્ટની અંદર, ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. આ વાત જે છે આમુખની અંદર કરવામાં આવે છે. બરાબર. આ રીતે એક પ્રશ્ન એવો પણ થાય કે શું આમુખમાં સુધારો કરી શકાય? મિત્રો, હા, સુધારો કરી શકાય. કેશવાનંદ ભારતી કેસની અંદર આમુખને બંધારણનું અભિન્ન અંગ માન્યું. બરાબર. એટલે આ રીતે આમુખને જે અભિન્ન અંગ માનવામાં આવ્યું કે જેની અંદર વાત કરીએ કે બંધારણમાં અનુચ્છેદ 368 કે જે સુધારાઓ, બંધારણીય સુધારો કરવાની શક્તિ આપે છે, પરંતુ એવા જ ભાગોમાં સંશોધન કરી શકાય, સુધારા કરી શકાય કે જેનાથી આમુખની અને બંધારણની મૂળ ભૂમિકા નષ્ટ થતી નથી. જ્યારે બંધારણનું સ્ટ્રક્ચર, બંધારણની મૂળ ભૂમિકા ઉપર જો સવાલ ઉભો થાય, એમાં સંશોધન કરી શકાતું નથી. એટલે બંધારણનું મૂળ ભૂમિકા જે છે, મૂળભૂત ઢાંચો, બેઝિક સ્ટ્રક્ચર, એની અંદર તમારે કોઈ પણ જાતનો સુધારો કરી શકાતો નથી. હા, સુધારો કરીને આપણે 3 શબ્દ ઉમેરવામાં આવ્યા, સામાજિક, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા, આવા શબ્દો જે છે આપણે ઉમેરવામાં આવ્યા છે. તો બરાબર, આ રીતે કરી શકાય, પરંતુ એને રદ કરી શકાતું નથી. અને આના ઉપરના જે કેસો પણ ઘણા બધા એ થયેલા છે. આ જ રીતે 42માં સંવિધાનની અંદર સંશોધન થયું, 42મો સુધારો કહેવાય 1976માં, અને એની અંદર સમાજવાદી, ધર્મનિરપેક્ષ જેવા શબ્દો જોડવામાં આવ્યા. રાષ્ટ્રની એકતાને શબ્દને બદલે બરાબર, રાષ્ટ્રની એકતા શબ્દ એને બદલે છે અહીંયા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દો જે છે એ જોડવામાં આવે છે. બરાબર. એટલે આ રીતે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા નામનો શબ્દ જે છે એ જોડી દીધો. એટલે આ જે છે સુધારો નથી ગણવામાં આવતો, કારણ કે આના કારણે બંધારણની મૂળભૂત ભૂમિકા છે એને કોઈ સવાલ ઉભો નથી થતો. એટલા માટે નેક્સ્ટ વાત કરીએ કે મિત્રો, ખાસ કરીને ઘણા બધા જીપીએસસી દ્વારા આવા પ્રકારના ક્વેશ્ચનો પૂછવામાં આવતા હોય છે કે એમાંય ખાસ કરીને ચુકાદાઓ પૂછવામાં આવતા હોય છે. તો એના ઉપર વાત કરીએ કે બેરુબારી વિવાદ, સૌપ્રથમ કે જેમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે બંધારણની અંદર અમુક એનો હિસ્સો છે નહીં, એનું અંગ ગણાતું નથી. એ 1960 ની અંદર આવવામાં આવ્યો કે જેમાં કોઈ પણ પ્રકારનું અંગ જે છે આમુખને માનવામાં ન આવ્યું. બીજો એવો કેસ કે જેમાં પણ બંધારણ ઉપર ટીકા કરવામાં આવી, એક પ્રકારે બંધારણ ઉપર વાત કરે છે, ટિપ્પણી કરવામાં આવે છે. 1964 નો કેસ છે સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન રાજ્ય, કે જેમાં એમ કીધું છે કે પ્રસ્તાવના એટલે કે આમુખ એક ગહન વિચાર વિમર્શની છાપ છે
અને એ સુસ્પષ્ટતાનો સિક્કો છે એ અપરિવર્તનીય છે. આમુખ જે છે એની અંદર બંધારણની તમામ વિશેષતાઓ એનો નિચોડ એની અંદર આપવામાં આવેલો છે. એટલે મહત્વ જે છે અહીંયા આપવામાં આવે છે બંધારણની અંદર. પછી આવે છે ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્યનો કેસ, કે જેમાં 1967 ની અંદર દેશની સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે બંધારણનું આમુખ છે એ તમામ સિદ્ધાંતોનો નિચોડ છે, તમામ વસ્તુઓ એના ઉપરથી ફોલો થાય છે. સરકારે કઈ રીતે કાર્ય કરવાનું એ તમામ બાબતનો એક સિદ્ધાંત, એક ભૂમિકા છે એ આની અંદર આપવામાં આવી છે. એટલે કે બંધારણનું મૂળ આત્મા એ શાશ્વત અને અપરિવર્તનીય તરીકે આમુખને જોવામાં આવે છે. અને એમાંય ખાસ કરીને આ શબ્દો કે ઘણી વખત અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે લોકો, કે ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ એમણે આ બંધારણની આત્મા કરે છે, બરાબર. એ આમુખને શું કહે છે કે બંધારણની આત્મા કહે છે, જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણની આત્માને કોને કહે છે? આર્ટિકલ 32. આર્ટિકલ 32 એટલે કે બંધારણીય ઇલાજોનો હક. બંધારણીય ઇલાજોનો હક એને બંધારણની આત્મા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ બે શબ્દો ખાસ તમારે જોઈ જવા, બરાબર. ત્યાર પછી ભારતી ચંદ્ર વર્સિસ મૈસૂર રાજ્ય 1970 નો કેસ છે. એમાં દેશનું સુપ્રીમ કોર્ટ કહે છે કે જેવી રીતે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને સમજવું હોય તો તમારે ડાયરેક્ટ બંધારણનું આમુખને અંદર સમજી લેવું જોઈએ. આમુખમાં જે રાજનીતિના સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારોની છાપ જે છે એ તમને જોવામાં આવે છે. એટલે આ રીતે એ કેસમાં કહેવામાં આવ્યું. અને સૌથી મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ કેસ અત્યાર સુધીનો ભારતનો સૌથી મોટી જજોની બેન્ચ જે છે 13 જજોની બેન્ચ બેઠી અને એની અંદર જે ચુકાદો આપવામાં આવ્યો એમાં કહેવામાં આવ્યું કે બંધારણનો મૂળ અંગ જે છે એ આમુખ તરીકે છે, આમુખ છે. બંધારણનું અભિન્ન અંગ એ આમુખ છે. એટલે આમુખને બંધારણનું એક અંગ તરીકે આ કેસની અંદર માની લેવામાં આવે છે. મિત્રો, આ રીતે કે બંધારણના ભાગમાં કેટલાક ભાગોમાં તમે સુધારા કરી શકો છો 368 અંતર્ગત, પરંતુ બંધારણનું મૂળભૂત સિદ્ધાંત, બંધારણની ગરિમા એ ખોરવાય એવા કોઈ પણ પ્રકારના સુધારા કરી શકાય નહીં. એટલે આ ભારતનો એક પાયાનો મિલ સમાન જે છે એ ચુકાદો કેશવાનંદ ભારતી કેસ. અને આ વખતની એક્ઝામની અંદર આ ચુકાદા વિશેની માહિતી પ્રશ્ન જે છે પડવાની પૂરેપૂરી શક્યતા છે, કેમ કે હાલની અંદર કેશવાનંદ ભારતી છે એમનું અવસાન થયું છે એટલા માટે. મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી આમુખ ઉપર. હવે આપણે કમ્પ્લીટલી બંધારણની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને અનુચ્છેદ ઉપર પ્રવેશ કરી રહ્યા છે, બરાબર. વાત કરીએ આપણે ભારતની અંદર અનુચ્છેદો ઉપર. સૌથી પહેલા વાત કરીએ અનુચ્છેદ 1. મિત્રો, અનુચ્છેદ 1 કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અર્થાત તો ઇન્ડિયા, ભારત અર્થાત ઇન્ડિયા કે જે રાજ્યનો બનેલો એક સંઘ છે. કેનો? રાજ્યનો બનેલો એક સંઘ તરીકે નો શબ્દ વાપરવામાં આવ્યો. ઇંગ્લિશમાં જોઈએ, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી ધ યુનિયન ઓફ સ્ટેટ. અહીંયા મિત્રો એક વસ્તુ નોટિસ કરવા જેવી છે કે જે ભારત નામનો શબ્દ વાપરવામાં આવેલો એ ભારત એટલે કે હિન્દી શબ્દ છે. દેશના બંધારણ ઉપર હિન્દી શબ્દ ઉપર એક પ્રભાવ છે. ભારત એક નામ ભારતનો એક પ્રભાવ તરીકે જોવામાં આવે છે. ઇંગ્લિશ કરતા હિન્દી શબ્દને અહીંયા ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. એટલે એ રીતે ભારત કે જેને તમે ઇન્ડિયા તરીકે ઓળખો છો, ઇન્ડિયા કે જે ભારત, બરાબર, એ દેશનું નામ અને સંઘ શબ્દ છે એ એક શાસન પ્રણાલી દર્શાવે છે. યુનિયન, બરાબર, નામનો શબ્દ જે ઉપયોગ થાય છે, બરાબર. યુનિયન નામનો શબ્દ છે આપણે ક્યાંથી લીધો? તો કે યુનિયન નામનો શબ્દ એક કેનેડાના બંધારણમાંથી લીધો. ક્યાંથી? કેનેડાના બંધારણમાંથી. ખૂબ જ સરસ મિત્રો, કેનેડાના બંધારણમાંથી આપણે આ શબ્દ લીધો છે, બરાબર. હજી આગળ વાત કરીએ, જો સંઘ માટે ફેડરેશન પણ વાપરી શકાય, પરંતુ અહીંયા યુનિયન નામનો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શા માટે યુનિયન? કારણ કે એનું એક વાત કરું, સંયુક્ત રાષ્ટ્રની અંદર આપણે જે સભ્ય દેશોની અંદર જે નામ નોંધવામાં આવ્યું એ નામ ઇન્ડિયા તરીકે છે. અને તમામ પ્રકારની સમજૂતીઓ એ આ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ એ ઇન્ડિયાના નામ પરથી થાય છે. એટલે આ યુનિયન નામનો શબ્દ જે છે હંમેશા વાપરવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને બંધારણ સભાના કેટલાક સભ્યો એ પરંપરાગત નામ ભારત એવું નામ આજના ઇન્ડિયા માટે ઈચ્છતા હતા, પરંતુ એ સમયે દેશનું નામ ભારત તથા તો ઇન્ડિયા સ્વીકારીને એ બંને વચ્ચે બેલેન્સ, આ શબ્દની અંદર બેલેન્સ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે.
હવે કેટલાક મિત્રો કલમ અને અનુચ્છેદ આ બંનેને સેમ કી છે. અનુચ્છેદ હોય તો કલમ 1 કલમ 2. હવે આજે એ મિત્રોને મારે ખાસ એના માટે કે કલમ અને અનુચ્છેદ બંને અલગ છે. કલમ હંમેશા કાયદાઓ માટે સામાન્ય કાયદાકીય જોગવાઈઓ હોય, આઈપીસી, સીઆરપીસી, એના માટે વાપરવામાં આવે છે. જ્યારે અનુચ્છેદ નામનો શબ્દ એક મૂળભૂત કાયદો એ માત્ર ને માત્ર દેશના બંધારણ માટે જ વાપરવામાં આવતો હોય છે. એટલે અહીંયા એ ખાસ વાત જે છે એ કરવામાં આવે છે. અને અનુચ્છેદ 1 થી 4 કે જેમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પ્રથમ અનુસૂચિની વાત કરી આપણે ગઈકાલે. એ પ્રથમ અનુસૂચિમાં હાલમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને ભારત છે એ આ રાજ્યનો બનેલો એક સંઘ તરીકે જોવામાં આવે છે. યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે રાજ્યનો બનેલો એક સંઘ, ગણતંત્ર, ભારતીય ગણરાજ્ય. ગણરાજ્ય એટલે કે રાજ્યનો બનેલો એક સંઘ. બરાબર, આ રીતે આ શબ્દ જે છે વાપરવામાં આવે છે. હવે અહીંયા ખાસ કે મિત્રો અનુચ્છેદ 1-2 અનુસાર આ ભારતના જે ક્ષેત્રો છે એને 3 ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. રાજ્યોનો વિસ્તાર, કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર અને અર્જિત વિસ્તાર. રાજ્યોનો વિસ્તાર એટલે કે આ તમામ રાજ્યો, 28 રાજ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશનો વિસ્તાર એટલે કે આ 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. બરાબર, 9 કેન્દ્ર શાસિત પ્રદેશો. અને અર્જિત વિસ્તાર કેટલાક એવા વિસ્તારો છે કે જે ભારતે એક્વાયર કરેલા છે, એ ભારતે ત્યાંથી લીધેલા છે. બરાબર, અત્યારે હાલમાં ભારત સરકારની ભારત સાથે નેપાળનો ઇસ્યુ હતો, તો એ નેપાળની કેટલીક જગ્યા એ ભારતે ત્યાંથી અર્જિત કરેલો વસ્તુ છે. એટલા માટે સિક્કિમ એ અર્જિત કરેલો વિસ્તાર હતો એક સમયે. એટલે આવી રીતે 3 પ્રકારના જે છે એ અહીંયા ભાગ પડે છે. ભારતના ક્ષેત્રોના 3 પ્રકારના ભાગ: રાજ્યોનો વિસ્તાર, કેન્દ્ર શાસિત પ્રદેશોનો વિસ્તાર અને અર્જિત કરવામાં આવેલો વિસ્તાર. બરાબર, આ રીતે વાત થઈ. અનુચ્છેદ 2. હવે અહીંયા અનુચ્છેદ 2 આવતા પહેલા હું તમને ખાસ કરીને એક તફાવત સમજાવવા માંગીશ કે મિત્રો ભારત સંઘ અને ભારતીય રાજ્ય ક્ષેત્ર. ભારત સંઘ અને ભારતીય રાજ્ય ક્ષેત્ર. ભારત સંઘ એટલે કે યુનિયન ઓફ ઇન્ડિયા. યુનિયન ઓફ ઇન્ડિયા અને રાજ્ય ક્ષેત્ર એટલે ટેરિટરીઝ ઓફ ઇન્ડિયા. યુનિયન ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યું હોય તો માત્ર ને માત્ર ખાલી એમાં રાજ્યો આવે, પરંતુ ટેરિટરી ઓફ ઇન્ડિયા કીધું હોય તો રાજ્યો આવે, કેન્દ્ર શાસિત પ્રદેશો આવે અને અર્જિત કરેલો વિસ્તાર, એક્વાયર્ડ ટેરિટરીઝ પણ આવે. તમામ વસ્તુઓ એમાં સામેલ થઈ જાય છે. બરાબર, એટલે અહીંયા એક ખાસ શબ્દ છે. માત્ર ને ભારત સંઘ કીધો હોય તો એને ભારત સંઘની અંદર માત્ર રાજ્ય ક્ષેત્રનું જ એ શબ્દ વાપરવામાં આવતો હોય છે. રાજ્ય સંઘ માટે એ વાપરવામાં આવ્યું છે. જ્યારે અહીંયા 3 આવે, રાજ્યના વિસ્તારો, કેન્દ્ર શાસિત પ્રદેશના વિસ્તારો અને અર્જિત કરેલા વિસ્તારો પણ અહીંયા આવે છે. એટલે આ બંને શબ્દમાં એક તફાવત છે એ ખાસ કરીને. અને ભારતના બંધારણના સભ્યો દ્વારા ભારત એક સંઘ છે એ જ પ્રયોગ, એ જ શબ્દ ઉપર ભાર આપવામાં આવ્યો છે. અને આ રીતે અને સાથે સાથે કોઈ પણ રાજ્ય સંઘ અથવા તો કોઈ પણ રાજ્ય ભારતથી અલગ થઈ શકે નહીં, અથવા તો ભારત એક વખત જે રાજ્ય આવી ગયું છે એ રાજ્યનો ફરી પાછો જે છે ભંગ કરાવી શકાય નહીં. એટલે અવિનાશી સંઘ છે ભારત છે, એ અવિનાશી સંઘ છે. બરાબર, ઇન્ડિયા ઇઝ ઇનડિસ્ટ્રક્ટેબલ યુનિયન ઓફ ધ ડિસ્ટ્રક્ટેબલ સ્ટેટ્સ. બરાબર, અમેરિકામાં અલગ અલગ રાજ્યો છે, પોતાની રીતે વહીવટ કરતો હોય, અમેરિકામાં એ રીતે છે, પરંતુ ભારતમાં અમેરિકાની જેમ નથી. અમેરિકાથી આખું વિરુદ્ધમાં છે. એટલે કે વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. બરાબર, સંઘથી વિપરીત છે. અમેરિકાના સંઘથી વિપરીત વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ કહેવામાં આવે છે. બરાબર, અનુચ્છેદ 2 કે એ અનુચ્છેદ 2 ની અંદર નવા રાજ્યોને પ્રવેશ આપવા માટે, એમની સ્થાપના કરવા માટેના અનુચ્છેદ આપવામાં આવ્યું છે. હવે અનુચ્છેદ નંબર 2 ની અંદર 2 પ્રકારની શક્તિઓ છે. એક તો કે નવા રાજ્યોને સંઘમાં સામેલ કરવાની, એટલે કે ભારતમાં કોઈ નવું રાજ્ય ઉમેરવાની. બરાબર, એ ભારતમાં આ રીતે નવું રાજ્ય ઉમેરવાની વાત છે. અને કોઈ એક 2 રાજ્યોમાંથી અથવા તો નવા રાજ્યની સ્થાપના કરવાની વાત છે. એટલે કે ધારો કે કાલ સવારે ગુજરાતમાંથી કોઈ એક નવું રાજ્ય બનાવવું છે, એની વાત કરવામાં આવી છે. હવે અહીંયા મિત્રો કે આ કામ જે ભારતના સંઘનો ભાગ ન હોય એવા કોઈ રાજ્યો, બાહ્ય રાજ્યો છે, એનો ભારતમાં પ્રવેશ કઈ રીતે થાય? અને એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ કબજા દ્વારા, એટલે કે ઓક્યુપેશન.
ભારતનું કોઈ એવું રાજ્ય ક્ષેત્ર કે જેના ઉપર બીજા કોઈ રાજ્યની સત્તા ન હોય અને ભારત એની ઉપર કબજો જમાવે એટલે ડાયરેક્ટલી કબજો થઈ જાય. કાલ સવારે આપણે પીઓકે ઉપર કબજો બરાબર જમાવીએ તો એ કબજો થઈ ગયો કહેવાય. પીઓકે ઉપર લઈ લઈએ એ કબજો થઈ ગઈ અંકુશ હેઠળ લાવીને, અથવા ભારતના અથવા કોઈ બીજા દેશના રાજ્ય ક્ષેત્રને પોતાના હેઠળ અંકુશમાં લાવી શકાય અને ભારતમાં સમાવી શકાય. માલિકી વગરની જમીન ઉપર કબજો કે સંપાદનથી કોઈ રાજ્ય ક્ષેત્ર ઉપર કોઈની માલિકી ન હોય અને એવાનો કબજો કરવો હોય તો એના દ્વારા કબજો કરી શકાય. ચીર વ્યવહારથી જ્યારે કોઈ રાજ્ય ક્ષેત્ર ઉપર ભારત વધુ લાંબા સમય સુધી શાંતિપૂર્વક સત્તા વ્યક્ત કરે છે, સ્થાપે છે, અને ત્યારે એ ક્ષેત્ર ભારતનું માનવામાં આવશે. અહીંયા ગોવા છે એ હંમેશા પોર્ટુગીઝો પાસે હતું, પરંતુ ભારતે એ પોર્ટુગીઝો પાસેથી એનો ગોવાનો ભારતમાં સમાવેશ કરી લીધો અને ફ્રાન્સની હેઠળનું પુડુચેરી એ ફ્રાન્સની હેઠળ હતું. આનો સમાવેશ પણ આ રીતે કરી લેવામાં આવ્યો. બરાબર, ચીર વ્યવહારથી કરવામાં આવે છે. આ જ રીતે સમાવેશ કરી લેવામાં આવ્યો. કુદરતી વધારાથી કોઈ કુદરતી કારણોસર કોઈ બીજા ક્ષેત્રના રાજ્ય વિસ્તારમાં ભારતીય સંઘમાં ભળી જાય અથવા તો કોઈ નદી માર્ગમાં પરિવર્તનને કારણે આ વસ્તુ થાય તો આવી રીતે પણ જોડાઈ શકે છે. આનું એક એક્ઝામ્પલ આપું કે મોહરી નદીના માર્ગની અંદર પરિવર્તન થયું અને એ 45 એકરની જમીન હતી. એ 45 એકરની જમીન એ ભારત સાથે જોડાઈ ગઈ. વિજયથી યુદ્ધ કરીને કાલ સવારે આખું પાકિસ્તાન કબજે કરી લઈએ તો એ વિજયથી પ્રાપ્ત કરેલું હોય, એ વિજયથી ભારતની અંદર આ લઈ આવ્યા એવી વાત કરવામાં આવે. સંધિ કરીને કોઈ બીજા રાજ્ય ક્ષેત્ર સાથે દેશો સાથે સંધિ કરી અને ત્યાં સત્તાનું હસ્તાંતરણ કરી લેવામાં આવે તો આવી રીતે પણ ભારતમાં એને જોડી શકાય અર્પણ વિધિ દ્વારા. બરાબર, અર્પણ વિધિ દ્વારા. હવે અર્પણ વિધિ એટલે કોઈ રાજ્ય ક્ષેત્ર અથવા તો તેના રાજાઓએ પોતાની સત્તાનું હસ્તાંતરણ ડાયરેક્ટલી એ ભારત સરકાર પાસે કરે. બરાબર, ભારત સરકાર પાસે એ હસ્તાંતરિત કરી દે તો આ રીતે પણ કરી શકાય છે. અને આનું એક્ઝામ્પલ મારે તમને આપવું હોય તો સિક્કિમ. મિત્રો સિક્કિમ છે એ સિક્કિમને 35માં બંધારણીય સુધારા મુજબ સિક્કિમને સંઘ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સિક્કિમના રાજાએ એમને ભારત સાથે જોડી દીધું. બરાબર, 35માં બંધારણીય સુધારા અંતર્ગત 1975 આસપાસ એમને જોડી દેવામાં આવ્યું અને 36માં બંધારણીય સુધારા 36મો બંધારણીય સુધારો 1975માં અને સંઘમાંથી યુનિયન ટેરિટરી હતું પેલા અને ત્યાર પછી એને રાજ્યનો આખો દરજ્જો આપી દીધો. આ રીતે ભારતમાં સિક્કિમનો સમાવેશ કરી લેવામાં આવ્યો. કેના દ્વારા? અર્પણ વિધિ દ્વારા. અને અર્જિત કરેલું જે છે એટલે કે એક્વિઝિશન કરેલું. બરાબર, એટલે કે જે આપણે સંઘ તરીકે કરવામાં આવ્યું હતું એને સંઘ તરીકે સૌપ્રથમ જોડ્યું એ જે અર્જિત કરેલું ગણવામાં આવે છે અને એ આપણે 36મો બંધારણીય સુધારો દ્વારા કરવામાં આવેલું છે. તો આવી રીતે ભારતના અંદર કોઈ પણ બીજા દેશો કોઈ પણ અલગ ભાગો છે એનો સમાવેશ કરી શકાય. અનુચ્છેદ નંબર 3 એમ કહે છે કે નવા રાજ્યોની સ્થાપના અને તેનું અસ્તિત્વ જે છે ધરાવતા રાજ્યોના વિસ્તારો, સરહદો અને નામોની અંદર ફેરફાર કરવાનું. કોઈ પણ નવા રાજ્યો છે એને બનાવવા ઉપરની વાત છે. આ અનુચ્છેદ 3 અંતર્ગત વાત કરીએ તો રાજ્યોને ફરી પાછા પુનર્ગઠન કરવાની શક્તિ એ દેશની કે એને સંસદને આપવામાં આવી છે. ડાયરેક્ટલી એ સંસદને શક્તિ આપવામાં આવી. અહીંયા આ 5 પ્રકારે તમે ભારતની અંદર રાજ્યની અંદર સુધારા વધારા કરી શકો. કોઈ રાજ્યમાંથી કોઈ પ્રદેશ અલગ પાડ્યો અને બે કે વધારે રાજ્યોને ભાગોને જોડી અને એક નવું રાજ્ય પણ રચાવી શકાય છે. કોઈ રાજ્યનો વિસ્તારમાં વધારો ઘટાડો કરી શકાય, કોઈ રાજ્યની સીમામાં વધારો ઘટાડો કરી શકાય અથવા તો કોઈ રાજ્યના નામમાં બરાબર પણ ફેરફાર કરી શકાય. ગુજરાતનું નામ કાલ સવારે કર્ણાવતી રાખવું હોય તો પણ થઈ શકે, મહાગુજરાત રાખવું હોય તો થઈ શકે. તો આવી રીતે રાજ્યના અંદર ફેરફારો થાય છે અને એ કોણ કરે છે? હંમેશા દેશની સંસદ. રાજ્ય સરકારને કોઈ પણ સુધારા વધારા કરવાની સત્તા આપવામાં આવી નથી. હવે આવા સુધારા કઈ રીતે થઈ શકે એના માટેની પ્રોસિજર છે. બરાબર, એટલે કે કોઈ નામની અંદર અહીંયા ખાસ જોજો મિત્રો કે કોઈ પ્રદેશને અલગ પાડવો છે, બે કે તથા વધારે ભાગોને જોડીને નવું રાજ્ય બનાવવું છે, બરાબર, અથવા તો વિસ્તારમાં વધારો ઘટાડો કરવો હોય, નામમાં ફેરફાર કરવો હોય તો એના માટેનો કઈ રીતે પ્રોસિજર છે? તો સૌથી પહેલા રાષ્ટ્રપતિ દેશના હોય એ રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલવામાં આવે. આ પહેલું સ્ટેપ કહેવામાં આવે. બરાબર, ત્યારબાદ
એ પ્રસ્તાવ સાથે સાથે સંબંધિત રાજ્યના રાજ્યપાલને મોકલવામાં આવે. હવે રાજ્યપાલ છે એ પોતાની વિધાનસભાની અંદર, વિધાનમંડળની અંદર આ પ્રસ્તાવ એ લઈ જશે, એવા પ્રસ્તાવ ત્યાં વિધાનમંડળમાં મૂકશે. પરંતુ રાજ્ય આ પ્રસ્તાવ ઉપર ક્યારેય વિચાર કરવા ઉપર બાધ્ય છે નહીં. કરવો હોય તો કરે, ન કરો ન પણ કરે. પછી વિધાનમંડળના જે વિચારો છે એ રાજ્યપાલ પોતાની પાસે લઈ અને રાષ્ટ્રપતિ પાસે મોકલશે. આ ચોથું સ્ટેપ. હવે વિધાનમંડળની સમય મર્યાદા પૂર્ણ થાય ત્યાર પછી વિધાનમંડળના વિચાર સાથેનો જે ખરડો રાષ્ટ્રપતિ પરત કરે. હવે અહીંયા રાષ્ટ્રપતિ જે છે એ ખરડો પરત કરે, બરાબર, અને ઈ ખરડો જે છે રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરાવશે. જે વિચાર આવ્યો, બરાબર, અથવા તો ન પણ આવે તો એવી રીતે રાષ્ટ્રપતિ એ ખરડો છે નવું રાજ્ય બનાવવાનો અથવા સીમામાં વધારો ઘટાડો કરવાનો, એ તમામ બાબત જે છે એ દેશની સંસદની અંદર મૂકવામાં આવશે. હવે આવો સંસદ છે એ રાજ્યના મંડળના જે વિચારો હોય એ માનવા માટે પણ અહીંયા બંધાયેલી નથી. આવી નાની નાની બાબતો મિત્રો તમને વિધાનોમાં પૂછાય છે અને ખાસ ધ્યાન રાખજો. હવે પછી શું થશે? હવે બે બાજુ, હવે લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર સામાન્ય બહુમતીથી, એટલે કે જેટલા સભ્યો હાજર હોય એટલા સભ્યો હાજર રહીને 50% જે સભ્યો મતદાન થાય એટલે એ સામાન્ય બહુમતી કહેવાય. હાજર રહીને મતદાન કરનારાના 50% સભ્યો આ રીતે જે છે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર કરી લેવામાં આવે, બરાબર. આ છઠ્ઠું સ્ટેપ થઈ ગયું. અને ત્યારબાદ એ વસ્તુને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે. હવે આ ખરડો રાષ્ટ્રપતિ છે એ ક્યારેય પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી, હસ્તાક્ષર કરવા જ પડે અને સમય સીમામાં ક્યારેય નિર્ધારિત હોય નહીં. હવે અહીંયા ખાસ મિત્રો સમજજો, રાષ્ટ્રપતિ એને ફરી પાછો પુનઃ વિચારણા માટે આ ખરડાને મોકલી શકે નહીં. શા માટે? કારણ કે એ રાષ્ટ્રપતિ દ્વારા જે પહેલા તો મોકલવામાં આવ્યા હોય, અહીંયા જોયો આ રાષ્ટ્રપતિ દ્વારા જ મોકલવામાં આવેલા છે, એટલે એના પુનઃ વિચારણા માટે મોકલવાનો પ્રશ્ન નથી. સાઇન કરવી જ પડે, સહી જે છે એ કરવી જ પડે, પરંતુ ક્યારે કરવી એ નક્કી હોતું નથી. એટલે આ રીતે આ કોઈ પણ નવું રાજ્ય બનાવી શકાય અથવા સીમામાં વધારો ઘટાડો કરી શકાય, પરંતુ આ જે વસ્તુ થાય છે લોકસભા રાજ્યસભામાં એ કેવી બહુમતીથી? તો કે સાદી બહુમતીથી. સાદી બહુમતી એટલે કે સામાન્ય બહુમતી. હાજર રહીને જેટલા સભ્યો મતદાન કરે એના 50% મત હોય એટલે બહુમતી સાબિત થઈ જાય. બહુમતી ઉપર આપણે આવતીકાલે વાત કરીશું. મિત્રો, અનુચ્છેદ 4. અનુચ્છેદ 4 સંસદને એવો આદેશ આપે છે કે જો અનુચ્છેદ 2 કે અનુચ્છેદ 3 અંતર્ગત કોઈ કાયદો ઘડાય, સુધારો થાય તો એને બંધારણના પ્રથમ અને ચોથી અનુસૂચિ પરિશિષ્ટમાં સુધારો કરવાની જોગવાઈ થવી જોઈએ, બરાબર. સુધારો જે છે એ તમારો અહીંયા પહેલી અને ચોથી અનુસૂચિમાં થવો જોઈએ. પહેલી અનુસૂચિ એટલે કે શું? તો કે પહેલી અનુસૂચિ એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી, અને ચોથી અનુસૂચિ એટલે કે રાજ્યસભામાં કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યની બેઠકો. એટલા માટે બંને જગ્યાએ અહીંયા ફેરફાર કરવો પડે. પ્રથમ પરિશિષ્ટમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી છે. ચોથીની અંદર દરેક રાજ્યની રાજ્યસભામાં કેટલી બેઠકો છે એ જણાવવામાં આવ્યું છે. એટલે આના અંતર્ગત અનુચ્છેદ 4(2) અંતર્ગત જે આવો કોઈ પણ સુધારો થાય છે એ ક્યારેય અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી, બરાબર. બંધારણીય સુધારો ક્યારેય ગણવામાં આવે નહીં. આ ખાસ મિત્રો યાદ રાખજો, બરાબર. એને સામાન્ય બહુમતીથી, સાદી બહુમતીથી જ પસાર કરી લેવામાં આવે છે. મિત્રો, આનું અંતર્ગત આપણે હજી વાત કરીએ તો કે ખાસ કરીને અનુચ્છેદ 3 અંતર્ગત કેટલાક નવા સ્ટેટ પણ બનાવવામાં આવ્યા છે, જેમ કે આંધ્રપ્રદેશ, મુંબઈ, બરાબર. કેટલાક સ્ટેટ વિલય કરીને બનાવવામાં આવ્યા છે, વિલય મર્જર દ્વારા. કેટલાક સ્ટેટ જે છે એ વિભાજન દ્વારા બનાવવામાં આવ્યા છે. કેટલાક સ્ટેટ એ અર્પણ આપી દઈને બનાવવામાં આવેલા છે, જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો અને એ કરારને કારણે કેટલાક પાકિસ્તાને ભારતનો રાજ્ય ક્ષેત્ર છે એ આપી દેવામાં આવ્યો હતો. એટલે આવી રીતે આ પણ આપવામાં આવ્યું છે. કેટલાક નામમાં પરિવર્તનો પણ કરેલા છે. કઈ રીતે નામમાં પરિવર્તનો કર્યા? તો કે જુઓ, મદ્રાસનું નામ બદલી અને મદ્રાસનું નામ બદલીને તમિલનાડુ કર્યું. ત્યાર પછી મૈસૂરનું નામ બદલી અને 1973 માં કર્ણાટક કરવામાં આવ્યું. આવી રીતે નામ બદલાવવામાં આવ્યા છે, બરાબર.
હવે આ રીતે ભારતની અંદર ટોટલ અનુચ્છેદ 3 અંતર્ગત, અનુચ્છેદ 3 ખાસ કરીને અંતર્ગત ઉદાહરણો આપું છું કે આવી રીતે થઈ શકાય. પેલું, નવા રાજ્યોનું નિર્માણ. નવા રાજ્યોનું નિર્માણમાં વાત કરીએ, આંધ્રપ્રદેશ બન્યું, બરાબર, કેરળ, મધ્યપ્રદેશ એ બન્યું, મુંબઈ બન્યું, ગુજરાત બન્યું. બીજી વાત કરીએ વિલય દ્વારા. વિલય દ્વારા ઘણા બધા દેશો બન્યા, સોરી ઘણા બધા રાજ્યો બન્યા, જેમ કે હિમાચલ પ્રદેશ, બરાબર, એનો વિલય કરવા, બિલાસપુરનો વિલય કરવામાં આવ્યો. પંજાબ, પશ્ચિમ બંગાળ, એમાં પણ ઘણા બધા ભાગનો વિલય કરવામાં આવ્યો. વિભાજન, વિભાજન વિભાજન દ્વારા પંજાબનું પુનર્ગઠન અધિનિયમ કે જેમાં પંજાબ અને હરિયાણા આ બંનેને વિભાજન કરી દેવામાં આવ્યું અને એમાંથી એક બનાવવામાં આવ્યું ચંદીગઢ. ચંદીગઢ બનાવવામાં આવ્યું, બરાબર. આ ત્યાર પછી મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ, અરુણાચલ પ્રદેશ આવા રાજ્યોનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. તો આ રીતે જે છે એ અનુચ્છેદ 3 અંતર્ગત જે છે એ કામો થતા હોય છે, જોગવાઈઓ કરવામાં આવતી હોય છે, બરાબર. હવે મિત્રો અહીંયા ખાસ કરીને મારે તમને બે એવી વાત કરવી છે કે શું ભારતની સંસદ પાસે રાજ્ય ક્ષેત્રનો કોઈ હિસ્સો અન્ય દેશને આપવાનો અધિકાર છે કે નહીં? હા. હવે અહીંયા મિત્રો હું એક વાત કરીશ, બેરુબારી યુનિયન વિવાદ. બેરુબારી યુનિયન વિવાદ 1958 માં ભારત અને પાકિસ્તાનની સરકારો આ બંને વચ્ચે જે છે એ કરવામાં આવેલું છે. પશ્ચિમ બંગાળ અને પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું બાંગ્લાદેશ, બરાબર, એમના વચ્ચે જે છે એક એક્સચેન્જ કરવાનું, બેરુબારી પ્રદેશને પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશને સોંપવાનું નક્કી કરવામાં આવેલું હતું. એટલે આ રીતે જે છે એ ક્યારેય સુધારો ગણવામાં આવતો નથી, બરાબર. એટલે કે અનુચ્છેદ 3 અંતર્ગત સંસદને માત્ર રાજ્યના વિસ્તારોમાં વધારો ઘટાડો કરવાની સત્તા છે, પરંતુ એ કોઈ ભાગને સોંપતું નથી. એટલે અહીંયા સુપ્રીમ કોર્ટે બંધારણીય સુધારો કરવાનું કીધું અને ત્યારબાદ 9મો બંધારણીય સુધારો 1960 માં કર્યો અને આ ભાગ આપણે પાકિસ્તાનને, પૂર્વી પાકિસ્તાનને આપ્યો, બેરુબારી. ત્યાર પછી બીજો એક વિવાદ છે કચ્છ એવોર્ડ વિવાદ. 1965 ની વાત છે મિત્રો. એ વખતે ભારતના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ હતા અયુબ ખાન. એ બંને વચ્ચે કચ્છ સરહદ માટે એક સમજૂતી થઈ અને એ કચ્છ સિંધ વચ્ચેની સરહદ જે છે એક નિશ્ચિત કરી દેવામાં આવી, બરાબર. અને આ જે ટ્રિબ્યુનલ જે છે એને માટે એક ટ્રિબ્યુનલ, આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ જે છે એ અહીંયા મધ્યસ્થી થઈ અને આના કારણે જે છે ભારતની કચ્છ સરહદ મુદ્દે એક સમજૂતી કરી દેવામાં આવી, બરાબર. અહીંયા પણ જે સમજૂતી થઈ કે જેની અંદર ભારતને 350 ચોરસ માઇલ વિસ્તાર એ પાકિસ્તાનને સોંપી દેવો પડ્યો, અને એ હકીકતની અંદર જે ટ્રિબ્યુનલ છે એની ખાસ કરીને એ ટ્રિબ્યુનલની ચુકાદાને કારણે આ વસ્તુ થઈ, પરંતુ એમાં સુપ્રીમ કોર્ટની અંતર્ગત રીટ પણ કરી દેવામાં આવી, બરાબર. એટલે અહીંયા પણ આ રીતે સુધારો જે છે એ કરવામાં આવેલો છે, બરાબર. એટલે આવી રીતે જે છે હંમેશા વિવાદિત બોર્ડરો જે છે એનો અંતર્ગત સમાવેશ કરી દેવામાં આવ્યો છે, બરાબર. ત્યાર પછી ત્રીજો એવો વાત છે 100મો બંધારણીય સુધારો. 100મો બંધારણીય સુધારો એ 1974 માં જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, ભારત અને બાંગ્લાદેશની સરહદ વચ્ચે જમીનની એક આપલે સંબંધિત હતો, બરાબર. ત્યાર પછી પ્રણવ મુખર્જીએ 181મો બંધારણીય ખરડાને મંજૂરી આપી અને આ રીતે 100મો સુધારો જે છે એ બન્યો, બરાબર. કે જેની અંદર આ સુધારા મુજબ 111 એન્ક્લેવ્સ બાંગ્લાદેશને આપ્યા આપણે,
બરાબર, અને બદલામાં આપણને 51 એન્ક્લેવ્સ મળ્યા. એટલે આ રીતે કેટલીક જમીનો જે છે કે આ કરારની અંદર અસમ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલય એના ક્ષેત્રો જે છે આપણે લીધા છે. તો આ રીતે મિત્રો આજે આપણે 4 અનુચ્છેદની ઉપર વાત કરી અને આશા રાખું છું કે કેટલીક નવી ઇન્ફોર્મેશન અને ડીપ અન્ડરસ્ટેન્ડિંગ માટેની ઇન્ફોર્મેશન જે તમને આ વિડીયોની અંદર મળી હશે. બસ જરૂર છે આપ સૌના સહયોગની. તો ખાસ કરીને ફેસબુકની અંદર આપણું પેજ છે એને લાઈક કરી લેજો અને ફોલો કરી લેજો. આ વિડીયો લેક્ચરની પીડીએફ તમને આવનારા 24 કલાક પછી આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. એટલે ટેલિગ્રામ ચેનલ સૌ મિત્રો જોઈન થઈ જાય. આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ આપણી YouTube ચેનલને કરવાનું ભૂલશો નહીં. નોટિફાઈ કરી દેજો જેથી કરીને આવનારા સમયમાં જે આપણે લાઈવ લેક્ચર્સ ચાલુ કરીએ એ લાઈવ લેક્ચર્સ છે એ તમને ફટાફટ નોટિફાઈ થઈ જાય. મિત્રો મળીએ છીએ આપણે હવે આવતા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.